ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાઈ. આજે આખી ટીમ અમે પહોંચી ગયા છીએ ગિરનારમાં પહોંચી ગયા છીએ ભાઈ. આપણે હિમાચલ કરતા જૂનો પર્વત કહેવાય ને એવો ગિરનાર 9999 પગથિયા છે ને કે વધારે? હા, તો એટલા પગથિયા અમે ચડવાનો ટાર્ગેટ છે અમારો. અને ગિરનારની જે સુંદરતા છે ને ભાઈ, જે ત્યાંનું નેચર હશે ને એકદમ વાતાવરણ હશે ને મસ્ત મજાનું, એ આપણે આજે જોવાના છીએ. તો ફટાફટ અમે ઉતારે છીએ, તૈયાર થઈ ગયા છીએ બધા બરાબર. અહીંયા તો આખી ટીમ હો સડી નથી એકવાના આમાંથી એકે. એ ભાઈ સારું સારું બોલો, કેમ લાગે છે ગાઈસ? તમે કોમેન્ટ કરી દો, અમે સડી જઈશું કે નહીં સડી જઈએ બરાબર. અને પછી આપણે જુનાગઢ એક્સપ્લોર કરશું. બહુ મસ્ત મજાની અહીંયા હેરિટેજ જગ્યાઓ છે જૂની તો એ બધું એક્સપ્લોર કરશું. અને મેન તો ગિરનાર ભાઈ, કેટલા સમયથી આપણે વાત હતી ભાઈ? દત્તાત્રેય તો તમને બતાવું છું, એ તો ફાઇનલ છે, પણ આપણે આ વાત કેટલા સમયથી હાલતી હતી? લગભગ એમ તો 3 વર્ષ હાલે. આજ ફાઇનલી પ્લાન સક્સેસ. 3 વર્ષથી ભાઈ પ્લાન હાલતો હતો બરાબર. હા લે વાહ સરસ ભાઈ. કેટલા આપણા પ્લાનિંગ કેટલા સમયથી હાલતો હતો? 3 વર્ષ હાલતો હતો. આ કોઈ ભેગું નહોતું થવા દેતા, પણ આ વર્ષે બધાને મારી મસોડીને પરાણે ભેગું કર્યું છે. હવે જોવી કેટલું ભેગું થાય છે આપણે. તો ભાઈ ભેગું ફાઇનલી થઈ ગયું છે બરાબર. અને અમારા જુનાગઢના કોઈ સબસ્ક્રાઈબર હોય તો આપણે મળીશું અહીંયા બરાબર. ચાલો. આમાં રિક્ષાવાળા ભાઈ ક્યાં છે? રિક્ષાવાળા ભાઈ નથી દેખાતા આમાં. આ બધા તો ડ્રાઈવર ભાઈને દર્દ છે ઉજવા દેવું છે. આખી પડતી હતી. 20-20 રૂપિયા રોકડા આપી દો પહેલા. 20-20 રૂપિયા રોકડા આપો. સારું હાલો ભાઈ, વરસાદ આવે છે. ભાગો ગોઠવાઈ ગયા છે રિક્ષામાં. ની રિક્ષા ભરાઈને જાય. સુરત થી આવ્યા છે બધા શીશ. અને ઘરે હું મૂકીને આવ્યા છે શીસણ મૂકીને. એટલે ભાઈ આજના વ્લોગમાં છે ને તમને આવી મજા આવવાની છે. એકદમ કોમેડી ટાઈપનો અને મસ્ત મજાની ઇન્ફોર્મેશન વાળો વ્લોગ છે. જોડાયેલા રહેજો. અત્યારમાં મસ્ત મજાના ગાંઠિયા અને ચા બાકી છે, તો પેલા ગાંઠિયા. હા, દામોકુંડ આવી ગયું છે ભાઈ. જો આ દામોકુંડ છે. તો હું તો ગિરનારમાં પહેલી વાર આવું છું, જો કે આમાંથી અડધા પહેલી વાર છે, પણ આવશે મજા. વાહ ભાઈ વાહ. હા બાબુજી ઓકે ભાઈ. તો ગાંઠિયા અને થેપલાની મસ્ત મજાની મોજ પડી ગઈ છે અત્યારમાં. એટલે હવે શા આપી દે ને જો આ ભાઈ, તો મેળ આવે એવું છે. શા આપતા નથી, બીજું બધું આવી ગયું. હે ભાઈ? આમ તો બધાને ફેવરિટ પર્સન અમારી હારે છે એવો. અને અમે એની હારે છીએ, એમ જ કહેવાય ને. ઓકે ભાઈ હાલો, હવે ફટાફટથી જવું છે. વરસાદે બહાર આવે છે. ગાંઠિયા ઠંડા મોસમમાં છે, ગરમ. તો અમારી જર્ની ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા જો નાના કપીરાજ બધા. આ બાજુ તો જો કેટલા બધા છે. મોબાઈલનું બધું ધ્યાન રાખવું પડે, નહીંતર એ લોકો ક્યારેક લઈ બી લે. અને દેવા અહીંયા બીજું કાંઈ હોય નહીં આપણી પાસે, તો ધ્યાન રાખવું પડે. બાકી જો મજા આવી જાય એવું વાતાવરણ છે અહીંયા. જો તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાથી કેટલો જોરદાર વ્યૂ આવે છે ગિરનારનો. એકદમ જોરદાર. આમ એમ થાય છે મજા આવી ગઈ. પણ મજાની સાથે અહીંયા ધ્યાને બહુ રાખવું પડે, કેમ કે અહીંયા વન્ય પ્રાણીઓ હોય ને એ પણ હોય છે. એટલે બહુ આમ તેમ જવાનું નહીં. જે રસ્તો છે રસ્તે હાલું જવાનું. અને ખાસ કરીને જો તમે આવતા હોય તો કેમેરા અલાઉ નથી. અહીંયા તળેટીની ઉપર તમે આવશો એટલે ચેકપોસ્ટ છે, તો ત્યાંથી તમને એક પણ કેમેરો, સ્પીકર એવી ઇલેક્ટ્રોનિક આઇટમ નહીં લાવવા દે. પછી વાત રહી તમાકુ, માવા, ગુટકા એ બધું નહીં લાવવા દે. એટલે લાવતા હોય તો તમે લાવતા નહીં. અહીંયા આવવાના હોય તો ધ્યાન રાખજો. ખાસ આ બાબત છે ધ્યાન રાખ્યા જેવી બરાબર. અને બીજી વાત એ કે અહીંયા ધ્યાન રાખવું પડે, કેમ કે આ વાંદરાઓની હોય ને એ ભાઈ તમારી વસ્તુ લઈ લે, એટલે બધું ધ્યાનથી કરવું પડે. બાકી છે બહુ જ જોરદાર. એમ થાય કે આમ કંઈક અલગ દુનિયામાં આવી ગયા હોય ને એ ટાઈપનો એક્સપિરિયન્સ છે, નેક્સ્ટ લેવલ. અને તમે આ એક્સપિરિયન્સ લઈ રહ્યા છો ઘરે બેઠા તો આખો વિડીયો જોજો, તમને મજા આવી જશે. તો જો ગાઈસ મસ્ત મજાનું જેમ ઉપર જાય ને મોસમ બનતું જાય છે એક નંબર બરાબર. અને અહીંયા જો
1900 1900 ખાલી અમે પગથિયા ચડ્યા છીએ ભાઈ. અને દેવભાઈને તો વાંધો નથી, પણ મારા મોરલા બોલી ગયા છે ભાઈ. હું ક્યારનો એમ કહું છું કે હવે મારે ઉપર નથી આવવું, અહીંયાથી હું રિટર્ન જતો રહું, પણ ભાઈ ધક્કો મારીને મને લઈ જાય છે. બરાબર 9999 1986 ત્યાં તો મોરલા બોલી ગયા ભાઈ. પણ આમ સીન છે એક નંબર. તમને આમ અહીંયા આવશો ને એટલે એમ થાય કે સ્વર્ગમાં આવી ગયા, એટલો જોરદાર સીન છે. ચોમાસામાં આવવાનો બેસ્ટ સમય છે અહીંયા આવવું હોય ને તો. કેમ ભૂરા, કેવું લાગ્યું? મજા આવી? તું ચડી ગયો 9999 ઉપર? અંબાજી પાછા આયા. ઓકે ચલો, અડધે તો અડધે પોગ્યા, પણ અમે અડધે નથી પોગવાના એવું મને લાગે છે. મારા ઉપર ભરોસો નથી. પછી ચડાવવાના છે, પણ અંબાજી સુધી તો ગમે એમ કરીને તમને છે ને વિડીયોમાં બતાવવાનું છે બસ. બીજી તો ગાઈસ જોડાયેલા રહેજો. હું કેટલા પગથિયા સુધી ચડી શકું છું ને આપણે જોવાનું છે. 1900 તો થઈ ગયા છે, એટલે બહુ નથી બાકી, થોડાક જ બાકી છે. બહુ સારું છે. તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. બહુ સારું છે. કેમ છો તમે? કહો. આગળ તમારો સ્ટાફ મળ્યો? હા, બધા હતા આગળ. એમને કીધું સાગરભાઈ પાછળ અમે તમારા શોપની વિઝિટ કરી. એવું છે? કેવું લાગ્યું? બહુ સરસ. આવશું પાછળ. તો ભાઈ છીએ દિવાળી. અહીંયા આપણા ફેમિલી મેમ્બર કહેવાય ને એવા આપણા સબસ્ક્રાઈબર ફોલોવર્સ મળ્યા છે અને સરસ મજાની વાતો કરી. ઉપર જઈને આવ્યા તમે? અમે છેક અમે 5 વાગ્યા ના ચડતા હતા. ઉપર છેક ઉપર 10,000. હા, કેટલું દૂર છે હજી અહીંયાથી? હજી તો બહુ હજી તમે અડધું નહીં, હજી કહું 25% છે. ચલો સાગર. ચાલો આવજો. ચલો સાગરભાઈ, જય શ્રી કૃષ્ણ. ઓલા એમ કીધું કે હજી તો અડધું જ નથી થયું. તમારે ત્યાં એમ કે કયો માં નકર નહીં ભાઈ કીધું ને એમ ચડાવવાના તો છે ગમે એમ કરીને ભાઈ સમજ્યા. ના પાડે અહીંયાથી વ્યૂ આવે છે બહુ મસ્ત હો ભાઈ. જો બધું જંગલ 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 ને વચ્ચે ડુંગરો. ટ્રાફિક થી દૂર આવી ગયા છે. ટ્રાફિકથી દૂર લોકો છે ને ભાઈ. ચોમાસું આવે ને એટલે સાપુતારા સાપુતારા સાપુતારા. પણ ગિરનાર એક એવી જગ્યા છે ને તમારું દિલ ખુશ થઈ જાય. આ બાજુ આવવું જોઈએ, કપલમાં આવવું જોઈએ હો. એટલે તમારા દીદી હોય ને એને ડબલ એક્સરસાઇઝ કે એક્સરસાઇઝ ન થતી હોય ને એકવાર ચડીને ઉતરે ને ત્યાં મસ્ત મજાની એક્સરસાઇઝ આવવા મળે. એવું સરસ કામ છે, બહુ મજા આવશે. આવો. બહુ મીઠું પાણી છે, એક નંબર મીઠું ઉપરથી આવે છે. તો ભાઈ ફાઇનલી અંબાજી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા દિવ્યેશ, સાજન એવડા એ લોકો અહીંયા છે, સતીશ. બરાબર. અમે જસ્ટ પહોંચ્યા છીએ. અમારીથી 2 કલાક વહેલા એ લોકો પહોંચી ગયા છે. અને અમારો ટાર્ગેટ એવો છે કે હવે અહીંયાથી આગળ જવું નથી આ વખતે, પછી જઈશું. કેમ કે પગ હાલતા નથી, બોલાતું નથી, એવી પોઝિશન થઈ ગઈ છે. જો ગાઈસ આ ખદડો જો મારા ફાકા મારે છે. જો માસ્યા થોડા થોડા મને એમ કહે છે કે પરાયણ હેલો હું એકલો કેમ અહીંથી પાછો થવા. બધા છે ને દાવ જાય છે. વાહ ભાઈ દાવ કરી ગયા. બાકી અહીંયા છે આમ તમે જોવો એક નંબર વાતાવરણ જો. પણ આમ કઈ આમ અલગ લેવલ, નેક્સ્ટ લેવલ છે. આ ભાગશાળી હોય ને એને જોવા મળે આવું બધું. બાકી આ ગમે ત્યારે આવું હોતું નથી વાતાવરણ અહીંયા. શું કેવું દેવાંગભાઈ? સાચી વાત છે. જો તમે સીધા એમ જ લાગે સ્વર્ગના રસ્તે હાલ્યા જાવ છો તમે. આ રસ્તે સીધું સ્વર્ગ આવશે આગળ એવું લાગે. જો ઓહો હોય ચાલુ થઈ ગયું સ્વર્ગ આવવાનું. જો ઉતરવાના જ છે નકર દાદરા. મને એમ કહીને લાવ્યા છે. જો ગાઈસ હવે ઉતરવાનો રસ્તો આવ્યો છે. ઉતરવાનું પછી પાછું ઉપર ચડવાનું ત્યારે આવશે ગુરુદત્તનો આશ્રમ. બરાબર. હવે પગ એકી બેકી રમવા મીડ્યા છે, પણ મજા આવે છે. અહીંયા કંઈક નેક્સ્ટ લેવલ એનર્જી છે. પીસફુલ વાતાવરણ છે, ઘોંઘાટ નથી, એકદમ શાંતિ છે. અવાય આપણી ઉંમર આ જ છે હાચી અહીંયા આવવાની. એકવાર ગૌઢા થઈ ગયા ને પછી આપણે અહીંયા આવી શકશું નહીં, ફાઇનલ છે. તો યુવાનીની ઉંમરમાં આવવું જોઈએ ને એમાંય ચોમાસું બેસ્ટ ગિરનાર માટે. બહુ જ જોરદાર છે ભાઈ. જો મિતભાઈ ને બધા નીચે જાય દેખાય નહીં તમને.
તો ભાઈ આ છે ને હવે છેલ્લો પોરો અહીંયા ખાવાનો છે અને ઠેઠ ઉપર આપણે પોગી જશું. હવે આપણે સાપુતારા અને માથેરાન બધું ભૂલી ગયા છે. એટલું અદ્ભુત વાતાવરણ ને એટલું અદ્ભુત અહીંયાનું આ બધું છે ને પોઝિટિવ છે. બહુ જ જોરદાર વાઇબ તમને મળશે. સાપુતારા ભૂલી જાઓ, માથેરાન ભૂલી જાઓ ને એવું વાઇબ મળશે ભાઈ. કેવું લાગ્યું ભાઈ એ બતાવો, કેમ લાગ્યું? સચ્ચી ભાઈ, હે અહીંયા તો ભાઈ દેવા सच्चे माथेरान लोनावाला कुछ नहीं। यहीं पे आना है ना? कहाँ से आए हो भैया? મહારાષ્ટ્ર ओ भाई મહારાષ્ટ્ર થી આવ્યા છે ભાઈ. તમે વિચાર કરો, મહારાષ્ટ્રમાં કાંઈ નથી ફરવાની. માથેરાન, લોનાવાલા બધું જ ત્યાં છે, પણ અહીંયા કેવી મજા આવી? बहुत मजा। ગિરનાર છે ને ભાઈ ગુજરાતનું ગૌરવ છે, અને હિમાલય કરતા જૂનું હોય એટલે ક્યાં જોવાનું આવે એમ, હે? તો ભાઈ સલામ છે ભાઈ. ગિરનારમાં કાંઈક તો છે જ ભાઈ. દત્તાત્રેય આશ્રમમાં છે ને ભાઈ કાંઈક પોઝિટિવિટી છે. આ ભાઈ જોવો તમે, આપણી પાસે તો બબે પગ એક સરખા છે, એ ભાઈ પાસે એક પગમાં ખામી છે, તો એ સડીને મારી પહેલા ઉતરી ગયા છે. કેમ છે ભાઈ તમને? પગ દુખે છે? આ છે પાવર. એટલે છે ને એકવાર વિઝિટ કરો, એકવાર મજા આવી જશે, તમે યાદ રાખશો. તો ભાઈ જોવો, અમે 9,999 પગથિયા સડી ગયા અને એમાંથી ઘણા ખરા ઉતરી ગયા. 1000 પગથિયા બાકી છે ઉતરવાના, પણ હાલત છે ને ભાઈ બહુ જ ખરાબ થઈ ગઈ છે, બહુ જ ખરાબ. આ દેવાંગનો જો આવી રીતે ટેકો લઉં છું ત્યારે હું હાલી શકું છું, બાકી ઓલા તો જોવો તમે એની રીતે હાલ્યા જાય છે, પણ કેપેસિટી હાવ લો છે. એ વિકી શું કે ભાઈ હવે ગિરનાર એમને ઊભું નથી રહેવાતું એમ નહીં? હવે કે દી પાછું આવું? હવે ન આવું ભાઈ, હે હવે ન આવું. દિવાળી એનો પ્લાન છે? દિવાળી અમારા હારા નથી કે ગિરનારનો પ્લાન છે, પણ હવે કેન્સલ. ભગવાન બસ હવે કેટલા હવે 1000 રહ્યા છે પગથિયા, હમણાં થઈ ઉતરી જશે, થઈ જાય. જશે થઈ ભાઈ. જાય. તો સપોર્ટ કરતા રહેજો. ચાલો. કેમ ભાઈ ઉભા રહી ગયા છો? પગની નસ ખેંચાઈ ગઈ છે. મને ખેંચાઈ ગઈ, બે ભાઈ અમને ખેંચાઈ ગઈ. દેવો ઘડીક મીઠા લાવે, ઘડીક બને લાવે. સારું હાલો. હવે ખાલી ગણતરીના બસ્યા છે પગથિયા. આ એ જગ્યા છે જ્યાં પેલો બાળકને સિંહ ઉપાડી ગયું હતું, બરાબર. આ એ જગ્યા છે એક્ઝેક્ટ. અહીંયા હાલ બી પોલીસવાળા, વન વિભાગવાળા છે, જગ્યા એ જ છે. તો ગાઈસ જો બધા મસ્ત મજાના અમે બહાર આવી ગયા છીએ. 9,999 સડી ગયા, 9,999 ઉતરી ગયા. અને અહીંયા દાદા છે, દાદાએ મસ્ત મજાના બધાને માલિશે કરી દીધા છે. તો બધા પૈસા ઓલા કરીને ઊભા રહી ગયા છે, એટલે કોઈને હવે કાંઈ દુઃખ છે નહીં, બરાબર. એકદમ ફ્રી થઈ ગયા છે. હવે સીધા અહીંયાથી આપણે જ્યાં રોકાણા છે ત્યાં જવાનું છે, બરાબર. તો ત્યાં જઈને મળીએ, બરાબર. બસ તો ગાઈસ બધા મસ્ત થાકી ગયા હતા અને પછી મસ્ત મજાના નાહી લીધું છે. હા, આ ભાઈને કાલથી એક જ વાત છે, તમારી પાર્ટી. હતા અમે આપી દેવું ભાઈ, બસ. આમ જોવો બીજું. અને મસ્ત મજાનું કાઠિયાવાડી જમવાનું અમે જમવા આવ્યા છીએ, બરાબર. તો ચાલો જમી લઈએ ને પછી પાછા હોટલ જઈને બધા હોઈ જવાના છે, એટલે જાગવાનું નથી. પાકી ગેરંટી છે. હું શીખે મારા શીખે હું હોઈ જવાનો છું. દવા લેવાની જુનાગઢની, કાવો પીવાનો. કાવો પીવાનો? હા, અહીંયાનો ફેવરેટ ભાઈ છે કાવો. આપણે કેમ સુરતમાં સિકંજી ને લીંબુ શરબત ને એવું બધું ફેમસ છે, લારીઓ હોય રોડ પર, એવી જ રીતે અહીંયા કાવાની લારી હોય જુનાગઢમાં. જે લોકોને ખબર હશે એને તો હશે, પણ મારી જેમ નવા હશે નહીં ખબર હોય એના માટે સ્પેશિયલ છે. ક્યારેક જુનાગઢ આવો તો ટ્રાય કરી શકો તમે, બરાબર.